2 દિવસની મુલાકાતે આવેલા પ્રશાસક પ્રફુલ્લ પટેલ શ્રીએ અતિ આધુનિક 2 આંગણવાડી અને ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરતા લોકોમાં અનેરી ખુશી છવાઈ। સંઘ પ્રદેશ દીવ એક સુંદર પર્યટન સ્થળ છે। અહીંના 75% લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જ્યારથી દીવ, દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ શ્રીએ વહીવટકર્તા તરીકે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી સંઘ પ્રદેશોના લોકો અને દીવમાં આવતા દેશ-વિદેશના પર્યટકોની સુખાકારી અને મૂળભૂત સુખ સુવિધા મળી રહે અને પ્રદેશના લોકોને ઉચ્ચ શિક્ષા, આરોગ્ય, પીવાના પાણી તેમજ શૌચાલય તેમજ સુંદર રસ્તાઓ તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓથી સજ્જ પ્રદેશ બને અને બીજા રાજ્યોના લોકોની જીવન જરૂરી સંસ્કૃતિનું આદાન-પ્રદાનની ભરપૂર જાણકારીની આપ-લે થાય અને આજના આધુનિક યુગમાં ઉત્તમ સુખ સુવિધા મળી રહે તે માટે સંઘ પ્રશાસન હંમેશા કાર્યરત રહે છે। આજ રોજ દીવના વણાકબારાની ગોમતી માતા વિસ્તારમાં 2 અતિ આધુનિક અને અતિ સુંદર આંગણવાડી અને એટીએમ અને ઇન્ટરનેટથી સજ્જ ગ્રામ પંચાયત ભવનનું 2 દિવસની દીવ મુલાકાતે આવેલા પ્રશાસક પ્રફુલ્લ પટેલ શ્રીએ ઉદ્ઘાટન કરતા લોકોમાં અનેરી ખુશી છવાઈ ગઈ હતી। સૌપ્રથમ પ્રશાસકના આગમન થતા ઢોલ નગારા અને નાના ભૂલકાઓએ ફૂલ આપીને સાહેબને કાલીધેલી ભાષામાં થેન્ક યુ બોલતા સાહિલ ગદગદ થઈ ગયા હતા। ત્યારબાદ આંગણવાડીમાં આજે જે બાળાનો જન્મદિન હતો તે બાળકીનો કેક કાપીને જન્મદિન પણ ઉજવવામાં આવ્યો હતો। સાહેબે નાના ભૂલકાઓને ફ્રૂટ બાસ્કેટ આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા। ત્યારબાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયત ભવનના ઉદ્ઘાટન કર્યું ત્યારે મહિલા સરપંચ દમયંતીબેને સાહેબને પુષ્પગુચ્છ આપી છાલ ઓઢારી અને શ્રીફળ આપી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે દીવ નગરપાલિકા, જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રમુખો, સરપંચો અને સભ્યો તેમજ રાજકીય બિનરાજકીય આગેવાનો, ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી હતી। આ પ્રસંગે સાહેબે જણાવ્યું કે આપણા પ્રદેશમાં કોઈ પણ બાળક કુપોષિત ન રહેવો જોઈએ। 100% બાળકો હેલ્ધી હોવા જોઈએ અને જે આંગણવાડી અતિ ઉત્તમ કાર્ય કરે છે તેની સંગઠિત કાર્યકર્તા બહેનો બીજી આંગણવાડીની બહેનોને આંગણવાડી સારી રીતે ચલાવવા માટે જરૂરી ટ્રેનિંગ આપે તેથી આંગણવાડીના બાળકોની યોગ્ય રીતે જાળવણી કરી શકાય। આ પ્રસંગે આવો સાંભળીએ મહિલા સરપંચ અને સીડીપીઓ શું કહે છે। સંવાદદાતા બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ। નમસ્કાર, મારું નામ દમયંતી નાનજી છે। આજ રોજ નવી પંચાયતનું ઉદ્ઘાટન હોવાથી પ્રફુલ્લ પટેલ સાહેબના હસ્તકે સરદાર વલ્લભભાઈ પટેલ પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પંચાયતમાં બધી જાતની સુવિધા છે। લાઇબ્રેરી, એટીએમ, સરળ સેવા કેન્દ્ર, લાઇબ્રેરી બનાવી તેમાં રામાયણ, મહાભારત, ગીતા બધી આપણી જૂની પેઢીના પુસ્તકો બી મૂકેલા છે જેથી લાઇબ્રેરીમાં જે બી વાંચવા આવે એને મોટું જ્ઞાન મળે અને આ મસ્ત પંચાયતનું નિર્માણ કરવામાં આવેલું છે। પ્રફુલ્લભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। નમસ્કાર, વૈશાલી બારિયા, સીડીપીઓ। આજે આપણે વરંગબારા ખાતે નંદઘરનું ઉદ્ઘાટન માનનીય પ્રશાસકના હસ્તે કરવામાં આવ્યું છે। એમાં આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 7નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજના દિવસે સરે અહીંયા પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને ઉદ્ઘાટન માટે આવ્યા અને અમારા આંગણવાડીના બહેનો, હેલ્પર બહેનો તથા લાભાર્થીઓને પ્રેરિત કર્યા। ખાસ કરીને સરે એમના સુવચનમાં કહ્યું કે દીવ એક માછીમારોનો પ્રદેશ છે તો એના માટે માછીમારોની ઉદ્ધાર માટે આપણે અહીંયા આંગણવાડીમાં કોઈ પણ બાળક કુપોષિત રહેવું જોઈએ નહીં અને બાળકોને આ સુંદર સરસ એવું પોતાના ઘર જેવું આંગણવાડીનું નિર્માણ કર્યું છે। ઉદ્ઘાટનના દિવસે એક અમારી આશ્વી કરીને એક બેબીનો જન્મદિવસ હતો તો અહીંયા સરે સુંદર મજાના કેકનું આયોજન કરાવી અને બાળકીનો કેક પણ કાપ્યો છે અને બધા બાળકોને ફ્રૂટ બાસ્કેટથી સરે ગિફ્ટ તરીકે સરે બધાને ફ્રૂટ બાસ્કેટ આપી અને બધાને પ્રેરિત કર્યા છે। તો સરનો હું તહે દિલથી ધન્યવાદ માનું છું। જય હિન્દ, જય ભારત।